કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જ હશો, કારણ કે રાજાણી સાહેબે રાસાયણિક ગતિશાસ્ત્રના 3 વિડિયો મૂકી દીધા. 10 તેરીને 30 પ્રશ્નો. આજે 31 થી 40 પ્રશ્નો. એટલે મિત્રો ચોથો વિડિયો. જો લાગે કે રાજાણી સાહેબ અમારા માટે મહેનત કરે છે તો તમારે એક કામ કરવાનું છે, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. તો આજનો 31મો એટલે કે પહેલો પ્રશ્ન. આજે સેલા પ્રશ્નો છે. H2 I2 gives to 2H પ્રક્રિયા માટે સાચો વિકલનીય વેગ નિયમ જણાવો. મિત્રો, વિકલનીય વેગ નિયમ માટે પ્રક્રિયકો માટે માઈનસ હોય, નિપજ માટે પ્લસ હોય, સહગુણકને 1 ના છેદમાં લખવાના હોય. તો આના માટે લખવા જાવ તો શું થાય? તો કે -dH2 dt બરાબર -dI2 dt. યસ ઓર નો? હવે HI નિપજ છે, HI પાસે સહગુણક છે, એટલે 1/2 dHI dt. યસ ઓર નો? તો કે યસ. હવે મિત્રો, અહીંયા તમે જોવા જાવ તો તમને આવો કે વિકલ્પ દેખાતો નથી, પણ એવો વિકલ્પ દેખાય છે કે અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2 મૂકો એટલે હકીકતમાં 1 થઈ ગયો. તો આવો વિકલ્પ છે -2dH2 dt બરાબર -2dI2 dt બરાબર dHI dt. અને આવો વિકલ્પ છે બોમ્બેનો B. આન્સર આવશે બોમ્બેનો B. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રક્રિયા 2NO + O2 બરાબર 2NO2 માં કદ શરૂઆત કરતા અડધું કરવામાં આવે છે. કદ શરૂઆત કરતા અડધું કરવામાં આવે. જો આ પ્રક્રિયા O2 ની સાપેક્ષે પ્રથમ ક્રમ, NO ની સાપેક્ષે દ્વિતીય ક્રમની હોય તો પ્રક્રિયા વેગ શરૂઆતના દર કરતા કેટલા ગણો થાય? મિત્રો, સૌથી પહેલા શરૂઆતનો વેગ વિચારીએ તો વેગ બરાબર k. કોની સાંદ્રતા? તો કે ભાઈ NO ની સાપેક્ષે દ્વિતીય ક્રમ છે, O2 ની સાપેક્ષે પ્રથમ ક્રમ છે. O2 ની સાપેક્ષે પ્રથમ ક્રમ. હવે તમે શું કર્યું? તો કે દબાણ વધારીને કદ અડધું કરો એટલે સાંદ્રતા છે એ બમણી થાય. કદ અડધું કરો તો સાંદ્રતા બમણી અથવા દબાણ બમણું થાય. એટલે અહીંયા નવો વેગ કે આની સાંદ્રતા 2 ગણી થઈ જશે, 2NO². આની સાંદ્રતા 2 ગણી થઈ જશે. 2 નો વર્ગ બહાર નીકળે એટલે 4 અને અહીંથી 2 એટલે 8k. તો નવો વેગ છે ઈ જૂના વેગ કરતા કેટલા ગણો થશે? તો કે 8 ગણો થશે. એટલે કલકત્તી C આન્સર આવશે. કલકત્તી C. મિત્રો, દબાણ તમે વધારીને બમણું કરો તો કદ બમણું કર્યું દબાણ, એટલે દબાણ બમણું કરો એટલે સાંદ્રતા છે એ કેવી થઈ જાય છે? તો કે સાંદ્રતા ડબલ થઈ જાય. એમ કે છે કદ અડધું કર્યું, દબાણ વધાર્યું, કદ અડધું કર્યું એટલે સાંદ્રતા બમણી. હતી NO થઈ ગઈ 2NO, હતી O2 થઈ ગઈ 2O2. એટલે વેગ થશે 8 ગણો થશે. આગળ વધીએ છીએ મિત્રો ત્રીજો ક્વેશ્ચન. H2 વાયુ ટંગસ્ટન જેવી ધાતુની સપાટી ઉપર શોષાય છે. H2 વાયુ ટંગસ્ટન ઉપર શોષાય છે. આ ખાલી જગ્યા ક્રમની પ્રક્રિયા છે. જો ટેક્સ્ટ બુક વાંચી હોય મિત્રો તો તમને ખબર છે H2 વાયુનું ટંગસ્ટન ધાતુ ઉપર અધિશોષણ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા. એટલે આન્સર આવશે કલકત્તી C, શૂન્ય ક્રમ. પદાર્થ A ની પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. એની પ્રક્રિયા પ્રથમ ક્રમ છે. તેનો અર્ધાયુષ્ય 5 દિવસ છે. અર્ધાયુષ્ય સમય એટલે T1 આ 5 દિવસ છે. પ્રારંભમાં 100 ગ્રામ એને લેવાથી 15 દિવસ પછી બાકી રહેતા એનું વજન ખાલી જગ્યા. પ્રારંભમાં કેટલા ગ્રામ લીધું છે મિત્રો? તો કે 100 ગ્રામ. 5 દિવસ થાય એટલે 50 ગ્રામ થઈ જાય, કારણ કે એનું અર્ધાયુષ્ય 50 ગ્રામ 50 છે. હવે મિત્રો 5 દિવસમાં અર્ધાયુષ્ય સમયને કારણે અડધી થાય છે. બીજા 5 દી, આ 5 દી થયા, બીજા 5 દી એટલે 10મા દિવસે 25 ગ્રામ થઈ જશે. હવે તમને એમ કહે છે 15 દિવસ પછી, એટલે બીજા 5 દિવસ લ્યો એટલે 15 દિવસ પછી 25 ના અડધા 12.5 ગ્રામ થશે. 12.5 ગ્રામ. મિત્રો, મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. આગળ વધીએ છીએ પછીનો પ્રશ્ન. પ્રક્રિયા 3A gives to 2B માટે B ના સંદર્ભમાં પ્રક્રિયા વેગ શું મળે? અહીંયા જુદા જુદા વિકલ્પ આપ્યા એને આપણે નો જોઈએ તો એના સંદર્ભમાં લખીએ તો
1/3 કારણ કે સહગુણક 3 છે da/dt બરાબર પ્લસ 1/2 db/dt. યસ ઓર નો? અમારે જોઈએ છીએ b ના સંદર્ભમાં એટલે બગડાને અહીંયા લઈ લઉં તો -2/3 da/dt બરાબર db/dt. તો આન્સર આવશે -2/3 da/dt. -2/3 da/dt. આગળ વધીએ છીએ પછીના પ્રશ્નમાં. મિત્રો મહેનત કરજો, મહેનતનો કોઈ વિકલ્પ નથી. આવા ઓબ્જેક્ટિવ આવે તો માર્ક મળવા જોઈએ. રાજાણી સાહેબનું નામ રોશન થવું જોઈએ. રાસાયણિક ગતિકીમાં સમીકરણ કે e/a/rt ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? કે સંતુલન અચળાંક? તો કે ના, એ તો વેગ અચળાંક છે. એ અધિશોષણ અવયવ? ના, આરહેનીયસ અવયવ છે. એ સક્રિયકરણ ઊર્જા, એ સાચું છે. આ છે રીડબર્ગ અચળાંક નથી. એનો મતલબ એ સક્રિયકરણ ઊર્જા કલકત્તી સી સાચો છે. આવા પ્રશ્નો જૂના વર્ષોના નીટ જી ગુજકેટમાં પૂછાયેલા છે. કરવાનું ચૂકતા નહીં. a + 2b બરાબર c પ્રક્રિયા માટે વેગ dc/dt બરાબર k ab હોય તો આ પ્રક્રિયાનો ક્રમ જણાવો. પ્રક્રિયાનો ક્રમ એટલે સાંદ્રતાનો ઘાતાંક. a નો ઘાતાંક 1 છે, b નો ઘાતાંક 1 છે, એટલે પ્રક્રિયાનો ક્રમ થશે 2. એટલે જવાબ આવશે બોમ્બેનો બી, દ્વિતીય ક્રમની પ્રક્રિયા. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. C2H5i + OH - C2H5OH + I - નો 30°C તાપમાને વેગ અચળાંક 0.325 છે. 60°C તાપમાને 6.735 છે. તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા એ કેલરીમાં કેટલી થશે? કેલરીમાં. હવે મિત્રો વિચારીએ તો આ T1 છે. T1 ત્યારે વેગ અચળાંક આ K1 છે. આ T2 છે ત્યારે આ વેગ અચળાંક K2 છે. ઘટે છે શું મિત્રોને? તો કે E એ ઘટે છે. આપણી પાસે ખાવા પીવા નાવા ધોવા એક જ સૂત્ર છે. log K2/K1 બરાબર EA/2.303 R T2 - T1/T1 T2. મિત્રો log K2 એટલે કેટલા છે? તો કે 6.735. હવેના જમાનામાં આવા કેલ્ક્યુલેટેડ કક્ષાના પ્રશ્નો પૂછે તો છેદ ઉડી જતો હોય ને એવા. પહેલાના જમાનામાં આવા લાંબા લાંબા પૂછતા કે છોકરાઓ થાકી જતા. હવે એવું કરતા નથી. પરીક્ષકો ખૂબ સ્માર્ટ થઈ ગયા છે. R કેલરીમાં લેવો પડશે 1.987. T2 એટલે 60 એટલે 333 - 303 છેદમાં 333 ગુણ્યા 303. જો આનું સાદુરૂપ દેશો તો 20,260 કેલરી જવાબ આવશે. આવા દાખલા ઘણા રાજાણી સાહેબે પ્લેલિસ્ટમાં કરાવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર પ્રક્રિયા વેગ અચળાંક. તો આ પ્રક્રિયાનો ક્રમ ખાલી જગ્યા હોય. પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક સરખા છે એનો મતલબ r સાંદ્રતા ઉપર 0 ઘાત છે. તો જ આવું થાય કે આવું તો થાય તો એ પ્રક્રિયા શૂન્ય ક્રમની એટલે આન્સર આવશે દિલ્હીનો ડી. આજનો લાસ્ટ ક્વેશ્ચન. પ્રક્રિયકની મૂળ સાંદ્રતા બમણી કરવાથી પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય અડધો થાય તો પ્રક્રિયાનો ક્રમ કયો હોય? અર્ધાયુષ્ય સમય અને સાંદ્રતાને કંઈક આવો સંબંધ છે 1/r⁻0 n - 1. જો અહીંયા હું શૂન્ય ક્રમની પ્રક્રિયા લખું તો અહીંયા n બરાબર 0 એટલે r0 ની -1 એટલે t1 આપ છે એ r0 ના સમચલનમાં થાય r0 ના. હવે જો અહીંયા 1 લખી લો પ્રથમ ક્રમ તો t1 હાફ છે એ સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જાય. સાંદ્રતાથી સ્વતંત્ર. હવે હું લઈ લઉં 2 દ્વિતીય ક્રમની પ્રક્રિયા 1/r02 - 1 એટલે t1 હાફ ચલે છે 1/r0. સાંદ્રતા અને t1 હાફ એકબીજાના વ્યસ્ત ચલનમાં એટલે એકની બમણી કરો તો બીજો અડધો થાય, એક અડધો થાય બીજો બમણો થાય. એનો મતલબ આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોવી જોઈએ. જો મજાતી હોય તો એક વખત જોશથી બોલી નાખો જય હિન્દ.